જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે હું શ્રીમદ ભાગવત સુધાસાગર પ્રારંભ કરવા જઈ રહી છું। તો સૌથી પહેલાં આપણે શ્રીમદ ભાગવત શેના માટે વાંચીએ છીએ, એનું મહાત્મ્ય શું છે તે હું તમને જણાવીશ। શ્રીમદ ભાગવતમ નામ પુરાણમ લોક વિશ્રુતમ શૃણુયાચ્છદ્ધયા યુક્તો મમ સંતોષ કારણમ। અર્થાત લોક વિખ્યાત શ્રીમદ ભાગવત નામના પુરાણનું શ્રદ્ધાયુક્ત થઈને પ્રતિદિન શ્રવણ કરવું જોઈએ। આ જ મારા સંતોષનું કારણ છે। નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નરઃ પ્રત્યક્ષરમ ભવેત્તસ્ય કપિલાદાનજમ ફલમ। જે મનુષ્ય પ્રતિદિન ભાગવત પુરાણનો પાઠ કરે છે તેને એક એક અક્ષરના ઉચ્ચારણ સાથે કપિલા ગાયનું દાન આપવાનું પુણ્ય મળે છે। શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ધવમ પઠતે શૃણુયાદ યસ્તુ ગોસહસ્ત્રફલમ લભેત। અર્થાત જે મનુષ્ય પ્રતિદિન ભાગવતના અડધા શ્લોકનો અથવા 1/4 શ્લોકનો પાઠ કરે છે અથવા તેનું શ્રવણ કરે છે તેને 1000 ગાયોના દાનનું ફળ મળે છે। યહ પઠેત પ્રયતો નિત્યમ શ્લોકમ ભાગવતમ સુત 18 પુરાણાનામ ફલમાપ્નોતિ માનવઃ। હે પુત્ર, જે પ્રતિદિન પવિત્ર ચિત્ત થઈને ભાગવતના 1 શ્લોકનો પાઠ કરે છે તે મનુષ્ય 18 પુરાણોના પાઠનું ફળ મેળવી લે છે। નિત્યમ મમ કથા યત્ર તત્ર તિષ્ઠન્તિ વૈષ્ણવાઃ કલિબાહ્યા નરાસ્તે વૈ યેર્ચયન્તિ સદા મમ। અર્થાત જ્યાં નિત્ય મારી કથા થાય છે ત્યાં વિષ્ણુ પાર્ષદો પ્રહલાદ વગેરે વિદ્યમાન રહે છે। જે મનુષ્યો હંમેશા મારા ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ કળીના અધિકારથી મુક્ત છે। તેમના પર કળીનો વશ ચાલતો નથી। વૈષ્ણવાનામ તુ શાસ્ત્રાણી યેર્ચયન્તિ ગૃહે નરાઃ સર્વ પાપ વિનિર્મુક્તા ભવન્તિ સુરવંદિતાઃ। અર્થાત જે મનુષ્યો પોતાના ઘરમાં વૈષ્ણવ શાસ્ત્રોની પૂજા કરે છે તેઓ બધા પાપોમાંથી મુક્ત થાય છે અને દેવતાઓ તેમને વંદન કરે છે। યેર્ચયન્તિ ગૃહે નિત્યમ શાસ્ત્રમ ભાગવતમ કલૌ આસ્ફોટયન્તિ વલ્ગન્તિ તેષાં પ્રીતો ભવામ્યહમ। અર્થાત જે લોકો કળિયુગમાં પોતાના ઘરમાં દરરોજ ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ પ્રભુના પ્રેમમાં તરબોળ રહી આત્માનંદમાં મગ્ન રહે છે અને હું તેમના પર પ્રસન્ન થાઉં છું। પછી તેને કળિયુગનો શો ભય। યાવાદિનાની હે પુત્ર શાસ્ત્રમ ભાગવતમ ગૃહે તાવત પિબંતિ પિતરઃ ક્ષીરમ સર્પિર્મધુદકમ। હે પુત્ર, મનુષ્ય જેટલા દિવસો માટે પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્ર રાખે છે તેટલો સમય તેના પિતૃઓ દૂધ, ઘી, મધ અને મીઠું જળ પીએ છે। યચ્છન્તિ વૈષ્ણવે ભક્તયા શાસ્ત્રમ ભાગવતમ હિ યે કલ્પકોટિ સહસ્ત્રાણી મમ લોકે વસંતિ તે। જે લોકો વિષ્ણુ ભક્ત મનુષ્યને
ભક્તિપૂર્વક ભાગવત શાસ્ત્ર સમર્પિત કરે છે તેઓ હજારો કરોડ કલ્પો સુધી મારા વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. યેર્ચ યંતી સદા ગેહે શાસ્ત્રમ ભાગવતમ નરાહા પ્રીણીતાસ્તૈશ્ચ વિબુધા યાવદા ભૂત સંપ્લવમ. જે લોકો હંમેશા પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ જાણે કે એક કલ્પના સમય માટે તમામ દેવોને તૃપ્ત કરી દે છે. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા વરમ ભાગવતમ ગૃહે શતશોથ સહસ્રૈશ્ચ કિમન્યૈઃ શાસ્ત્ર સંગ્રહૈ. જો પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રનો અડધો શ્લોક અથવા 1/4 શ્લોક પણ હોય છે તો એ ઘણી ઉત્તમ વાત છે. એ સિવાયના સેંકડો હજારો પ્રકારના અન્ય ગ્રંથોના સંગ્રહથી શો લાભ? ન યસ્ય તિષ્ઠતે શાસ્ત્રમ ગૃહે ભાગવતમ કલૌ ન તસ્ય પુનરાવૃત્તિર્યામ્ય પાશાત કદાચન. જે મનુષ્યના ઘરમાં કળિયુગમાં ભાગવત શાસ્ત્ર મોજૂદ હોતું નથી તેને યમરાજના પાશમાંથી ક્યારેય છુટકારો મળતો નથી. કથમ સ વૈષ્ણવો જ્ઞેયઃ શાસ્ત્રમ ભાગવતમ કલૌ ગૃહે ન તિષ્ઠતિ યસ્ય સ્વપચાદધિકો હિ સહ. જેના ઘરમાં આ કળિયુગમાં ભાગવત શાસ્ત્ર મોજૂદ હોતું નથી તેને વૈષ્ણવ કેમ જાણવો? તે તો ચાંડાલથી પણ વધારે નીચ છે. સર્વ સ્વેનાપી લોકેશ કર્તવ્યઃ શાસ્ત્ર સંગ્રહ વૈષ્ણવસ્તુ સદા ભક્ત્યા તુષ્ટર્યથમ મમ પુત્રક. હે લોકેશ્વર, બ્રહ્મા પુત્ર મનુષ્યે હંમેશા ભક્તિપૂર્વક મને સંતુષ્ટ કરવા માટે પોતાનું સર્વસ્વ આપી દઈને પણ વૈષ્ણવ શાસ્ત્ર સંઘરી રાખવું જોઈએ. યત્ર યત્ર ભવેત પુણ્યમ શાસ્ત્રમ ભાગવતમ કલૌ તત્ર તત્ર સદૈવાહમ ભવામી ત્રિદૈશૈઃ સહ. કળિયુગમાં જ્યાં જ્યાં પવિત્ર ભાગવત શાસ્ત્ર મોજૂદ હોય છે ત્યાં ત્યાં હું દેવતાઓ સહિત સદૈવ હાજર હોઉં છું. તત્ર સર્વાણી તીર્થાની નદી નદ સરાંસી ચ યજ્ઞાઃ સપ્તપુરી નિત્યમ પુણ્યાઃ સર્વે શિલોચ્ચયાઃ. એટલું જ નહીં, ત્યાં નદ નદી અને સરોવર રૂપે બધા જ પ્રસિદ્ધ તીર્થો વાસ કરે છે. ત્યાં સમસ્ત યજ્ઞો 7 પુરીઓ અને તમામ પવિત્ર પર્વતો નિત્ય નિવાસ કરે છે. શ્રોતવ્યમ મમ શાસ્ત્રમ હિ યશોધર્મ જયાર્થિના પાપક્ષયાર્થમ લોકેશ મોક્ષાર્થમ ધર્મ બુદ્ધિના. હે લોકેશ, ધર્માત્મા મનુષ્યે યશ ધર્મ અને વિજય માટે તથા પાપના ક્ષય માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે મારા ભાગવત શાસ્ત્રનું સદૈવ શ્રવણ કરવું જોઈએ. શ્રીમદ્ભાગવતમ પુણ્યમાયુરારોગ્ય પુષ્ટિદમ પઠનાચ્છ વણાદ વાપી સર્વ પાપૈઃ પ્રમુચ્યતે. આ પવિત્ર પુરાણ શ્રીમદ્ ભાગવત આયુષ્ય, આરોગ્ય અને પુષ્ટિ આપનારું છે. એનો પાઠ કરવાથી કે એનું શ્રવણ કરવાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. ન શૃણવંતી ન ઋષ્યંતી શ્રીમદ્ગાવતમ પરમ સત્યમ સત્યમ હિ લોકેશ તેષામ સ્વામી સદાયમઃ. હે લોકેશ,
જે લોકો આ પરમ ઉત્તમ ભાગવત સાંભળતા નથી અને નહીં સાંભળીને જ પ્રસન્ન રહે છે, તેમના સ્વામી હંમેશા યમરાજ જ છે. આ હું સાચે સાચું કહી રહી છું. ન ગચ્છતિ યદામર્ત્યઃ શ્રોતુ ભાગવતમ સુત એકાદ્રશ્યામ વિશેષેણ નાસ્તિ પાપ રતસ્તતઃ. હે પુત્ર, જે મનુષ્ય હંમેશા ખાસ કરીને એકાદશીએ ભાગવત સાંભળવા જતો નથી, તેનાથી અધિક પાપી અન્ય કોઈ નથી. શ્લોકમ ભાગવતમ ચાપી શ્લોકાર્ધમ પાદમેવ વા લિખિતમ તિષ્ઠતે યસ્ય ગૃહે તસ્ય વસામ્યહમ. જેના ઘરમાં ભાગવતનો એક શ્લોક, અડધો શ્લોક અથવા શ્લોકનું એક ચરણ પણ લખેલું હોય છે, તેના ઘરમાં હું નિવાસ કરું છું. સર્વાશ્રમાભિગમનમ સર્વતીર્થાવગાહનમ ન તથા પાવનમ નૃણામ શ્રીમદ ભાગવતમ યથા. મનુષ્ય માટે સમસ્ત પવિત્ર આશ્રમોની યાત્રા અથવા સમસ્ત તીર્થોના સ્નાન પણ એટલા પવિત્ર કરનાર નથી કે જેટલું શ્રીમદ ભાગવત છે. યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ્ગાવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર્યથા સુતવત્સલા. હે ચતુર્મુખ, જ્યાં જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં ત્યાં હું એ રીતે જાઉં છું કે જે રીતે પુત્ર વત્સલ્ય ગાય પોતાના વાછરડાની પાછળ પાછળ જાય છે. મત કથા વાચકમ નિત્યમ મત કથા શ્રવણે રતમ મત કથા પ્રીત મનસમ નાહમ ત્યક્ષ્યામિ તમ નરમ. જે મારી કથા કહે છે, જે હંમેશા મારી કથા સાંભળવામાં રત રહે છે તથા જે મારી કથાથી મનોમન પ્રસન્ન થાય છે, તે મનુષ્યનો ત્યાગ હું ક્યારેય કરતો નથી. શ્રીમદ ભાગવતમ પુણ્યમ દ્રષ્ટવા નોત્તિષ્ઠતે હિ યઃ સાંવત્સરમ તસ્ય પુણ્યમ વિલયમ યાતિ પુત્રક. હે પુત્ર, જે મનુષ્ય પરમ પુણ્યમય શ્રીમદ ભાગવત શાસ્ત્રને જોઈને પોતાના આસન પરથી ઊભો થઈ જતો નથી, તેનું 1 વર્ષનું પુણ્ય નાશ પામે છે. શ્રીમદ ભાગવતમ દ્રષ્ટવા પ્રત્યુત્થાનાભિવાદનૈ સમ્માનયેત તમ દ્રષ્ટવા ભવેત પ્રીતિર્મમાતુલા. જે શ્રીમદ ભાગવત પુરાણને જોઈને ઊભો થાય છે, તેને પ્રણામ કરે છે, એ રીતે તેનું સન્માન કરે છે, તે મનુષ્યને જોઈને મને અનુપમ પ્રીતિ થાય છે. દ્રષ્ટવા ભાગવતમ દુરાત પ્રક્રમેત સમ્મુખમ હિયઃ પદે પદેષ્વમેઘસ્ય ફલમ પ્રાપ્નોત્ય સંશયમ. જે મનુષ્ય દૂરથી જ શ્રીમદ ભાગવતને જોઈને તેની સમ્મુખ જાય છે, તે એક એક પગલામાં અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મેળવે છે, એમાં લગીરે સંદેહ નથી. ઉત્થાય પ્રણમેદ યો વૈ શ્રીમદ ભાગવતમ નરઃ ધનપુત્રાંસ્તથા દારાન ભક્તિં ચ પ્રદદામ્યહમ. જે મનુષ્ય ઊભો થઈને શ્રીમદ ભાગવતને પ્રણામ કરે છે, તેને હું ધન, પત્ની, પુત્ર અને મારી પોતાની ભક્તિ પ્રદાન કરું છું. મહારાજોપચારૈસ્તુ શ્રીમદ ભાગવતમ સુતમ શૃણવંતી યે નરા ભક્તિયા તેષાં વશ્યો ભવામ્યહમ. હે પુત્ર, જે લોકો મોટા આયોજનપૂર્વક અને શ્રદ્ધા ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવતની કથા સાંભળે છે, હું તેમને વશ થઈ જાઉં છું. મમોત્સવેષુ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ શૃણવંતી યે નરા ભક્તયા
મમ પ્રીત્यै ચ સુરવત વસ્ત્રાલરણ્યૈ પુષ્પૈર્ધૂપ દીપોપહારકૈ વશીકૃતો રયમ તૈષ્વ શસ્ત્રિયા સત્પર્થિયા. હે સુવ્રત, જે લોકો મારા પર્વો સાથે સંબંધ ધરાવતા બધા જ ઉત્સવો ટાણે